છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આમરોલી ગામની સસ્તા નદી દુકાનદાર ઓછું અનાજ આપતા હોવાના આક્ષેપ. મધ્ય ગુજરાતના અમારા નસવાડીના રિપોર્ટર રાકેશ તડવીને પ્રાપ્ત વિગત અનુસાર નસવાડી તાલુકાના આમરોલી ગામની સસ્તા અનાજની દુકાનો સંચાલક ગ્રાહકોને છેતરી રહ્યા હોવાનું લોકોએ જણાવ્યું. જેડીયુના મહાસચિવ ક્યુ મેમણે જણાવ્યું છે કે આ દુકાનદાર સમયસર આવતો નથી અને દુકાનદાર અનાજની કૂપન આપતો નથી, જેથી કરીને ગ્રાહકોને પોતાના હકનું અનાજ કેટલું મળે તે જાણી શકાતું નથી. એક વૃદ્ધ મહિલાએ જણાવ્યું કે અમને કોઈ કૂપન આપવામાં આવતી નથી, એટલે અમને જે અનાજ આપે તે અમે લઈ લઈએ છીએ. આ ગરીબ આદિવાસીઓના હકના અનાજ પણ પૂરતું મળતું નથી. આવા દુકાનદાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે. નસવાડીની 42 દુકાનદારોના સંચાલક પ્રમુખ દ્વારા દુકાનદારો પાસેથી દર મહિને હપ્તો લેવાનો આરોપ અને આ હપ્તો કોને પહોંચાડે છે તે આવનાર દિવસોમાં અધિકારીઓને ખુલ્લા પાડવાની વાત કરી છે. નસવાડી તાલુકામાં 42 સસ્તાનાની દુકાનો આવેલ છે, જેમાં આમરોલી દુકાન હાલ ચાર્જમાં ચાલતી હોય અને તેનો સંચાલક સચિનભાઈ સમયસર દુકાન પર હાજર ન રહે અને ગ્રાહકો ફોન કરતા ઉશ્કેરાયેલા શબ્દોનો પ્રયોગ કરે છે તેવો ગ્રાહકો દુકાનદાર પર આરોપ લગાવ્યો. ક્યુ મેમણની મુલાકાત દરમિયાન દુકાન બંધ જોવા મળી અને નવા નંબર પરથી ફોન પણ દુકાનદાર ઉપાડતો નથી, જ્યારે ગ્રાહકો સવારના 8 વાગ્યાથી દુકાન પર બેઠા હતા. ગ્રાહકો સાથે વધુમાં વાત કરતા જણાવ્યું હતું કે દુકાનદાર 2 થી 3 કિલો અનાજ કાપી લે છે અને કૂપન આપતો નથી. ક્યુ મેમણે વધુમાં જણાવ્યું હતું કે જે હપ્તો દુકાનદારો પાસેથી ઉઘરાવવામાં આવે છે તે હપ્તો મામલતદાર જિલ્લા પુરવઠા અધિકારી સુધી જતો હોય તો જ ગરીબ આદિવાસીઓનું સરકારી અનાજ દુકાનદારો સગે વગે કરે છે. સરકાર દ્વારા ગરીબોને આવનાર 5 વર્ષ મફત અનાજ આપવાની જાહેરાતો કરે છે અને અહીં બેઠેલા ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા ગરીબ લોકોનું અનાજ સગે વગે કરવામાં તમામ અધિકારીઓનો હાથ હોવાનું ક્યુ મેમણે જણાવ્યું હતું. નસવાડીની 42 દુકાનદાર કૂપન ના આપતા હોય અને 2 થી 3 કિલો અનાજ ઓછું આપતા હોય તો આ કોની રહેમ હેઠળ આ બાબતની યોગ્ય તપાસની પણ વાત કરી. આ યોગ્ય તપાસ ના થાય તો ક્યુ મેમણ દ્વારા પુરવઠા મંત્રીને લેખિતમાં રજૂઆત કરવાની વાત કરી છે. રિપોર્ટર રાકેશ તડવી, નસવાડી. હતા ને પબ્લિકને પૂછતા પબ્લિક એવું જણાવેલું કે અમને માલ આપે છે ને માલ ઓછો આપે છે અને કૂપન આપતો નથી. તો કૂપન વગર સંચાલક જો માલ આપતો હોય તો એ માલનો કાળા બજાર કરે છે એ વસ્તુ સાબિત થાય છે. તો મારે તંત્રને એવું કહેવું છે કે તમારી નજર સમક્ષ જો આવા બનાવો બનતા હોય તો તમારી પણ મિલીભગત હોય એવું સાબિત થાય છે. એટલે મામલતદારશ્રી ને પુરવઠા મામલતદારને મારી નમ્ર અપીલ છે કે આવી દુકાનો પર જાતે જઈ તપાસ કરો અને પબ્લિકના હકનો જે માલ છે એ પબ્લિકને મળવો જોઈએ એવી મારી નમ્ર અરજ છે. ક્યુ મેમણ, મહાસચિવ, ગુજરાત જનતા દળ યુનાઇટેડ. બરાબર. તમને શું શું મળે છે અહીંથી? અહીંથી ઘઉં, પછી ચોખા, બીજું કંઈ નહીં? પછી ચણા આવે, કદાચ દાળ આવે એવું છે. કૂપન આપે છે? કૂપન નાખ. કૂપન કશું નહીં. નહીં. કેટલું કિલો આપે અનાજ? હવે 10 કિલો મળે. 10 કિલો? હા, અને 6 કિલો ઘઉં. 6 કિલો ઘઉં. દરરોજ આવી છે આગળ તારીખમાં, પણ મને એવું કે આવવા જવાના ધક્કા બધા તકલીફ પડે છે. બીજું કે કૂપન મળતી નથી અમને. બસ આટલું કંઈ નહીં વિરામ હતું. કેટલા સમયથી કૂપન નહીં હાલતા? કૂપન તમને કેટલો માલ મળે છે તે ખબર છે? શું કૂપન આપે તમને? કશું નહીં. શું અનાજ આપે? અનાજ શું આપે? ગમ આપે. તેલ એવું તો કે આપે છે? તેલ આપે? ખાંડ બી આપે. કયા ગામથી આવો? વડિયાથી. શું નામ? બીજી કોઈ વસ્તુ નહીં, તમે કૂપન માંગો, કૂપન માંગવાનો અધિકાર